નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના બહુચર્ચિત એવા તુષાર ઘેલાણી આત્મહત્યા પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે। પૂનમ ભદૌરિયા કે જે એની સ્ત્રી મિત્ર હતી એની પોલીસ દ્વારા ધરપકડ કરી અને લાજપોર જેલના હવાલે કરવામાં આવી છે। પૂનમ ભદૌરિયા પાસેથી જે વિગતો પોલીસને જાણવા મળી છે એમાં એક પ્રી સ્કૂલની અંદર તેની પાસેથી 50% ભાગીદારી પણ લખાવી લેવામાં આવી હતી। આ ઉપરાંત જોલી આર્કેડમાં 2 દુકાનો લેવામાં આવી હતી, એનું પેમેન્ટ પણ ચૂકવવામાં આવ્યું છે કે કેમ એ પણ એક સવાલ છે। પોલીસ દ્વારા તુષાર ઘેલાણીના સીએને બોલાવી અને તેના હિસાબો અંગેની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે। ત્યારે હવે આ તપાસમાં નવો ફણગો ફૂટ્યો છે અને તુષારની જે સ્ત્રી મિત્ર હતી, તુષાર ઘેલાણીની જે સ્ત્રી મિત્ર હતી પૂનમ ભદૌરિયા, એની બહેનની હવે પૂછપરછ કરવામાં આવશે, કેમ કે એને આ સમગ્ર પ્રકરણની જાણકારી હતી અને તુષાર ઘેલાણીને જ્યારે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને દીકરીના લગ્નમાં આવી અને પૂનમે ભવાડો કરવાનું જ્યારે ધમકી આપી હતી ત્યારે પણ તુષારે એને સમજાવવા માટે કહ્યું હતું। અને આ જે પૂનમની બેન છે એ પણ આ પ્રકરણમાં ઘણી બધી વિગતો જાણતી હોવાનું પોલીસનું માનવું છે। પોલીસ દ્વારા આગામી 1-2 દિવસની અંદર જ એની પૂછપરછ કરવામાં આવશે અને સાથે સાથે આ જે સમગ્ર પ્રકરણ છે એની જે તાણા વાણા છે એને ઉકેલવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે। હાલના તબક્કે પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એટલું જ જણાવવામાં આવી રહ્યું છે કે તુષાર ઘેલાણીની આ સ્ત્રી મિત્રને કારણે એ જે માનસિક ત્રાસ આપતી હતી એના કારણે જ એમણે આત્મહત્યા કરી છે।